નડાબેટ, જેને ગુજરાતના વાઘા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ગુજરાત, ભારતમાં એક સરહદી સ્થાન છે, જેને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે. તે સીમા દર્શન પ્રોજેક્ટ માટે જાણીતું છે, જે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દ્વારા સરહદ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે એક અદ્યતન પહેલ છે. અત્યારે ગુજરાતના ફરવાલાયક સ્થળોમાં નડાબેટ ભારત-પાક સરહદ એક આગવું સ્થાન ધરાવે છે. ગુજરાતનો અમૂલ્ય સાંસ્કૃતિક સાનિધ્ય, નડાબેટ સીમા વિશ્વમાં એક અનોખો પ્રદેશ છે. તે પ્રકૃતિના અદ્ભુત સૌંદર્ય, સાંસ્કૃતિક ધરોહર અને વીર અનુભવોની ભૂમિ છે. નડાબેટ સીમાનો ઇતિહાસ ઘણો મહત્વનો છે. આ પ્રદેશ અને તેની સીમા આસપાસના પ્રદેશોના સાથે વધુમાં વધુ રક્ષા ક્ષેત્રમાં આવે છે. નડાબેટ સીમા નજીકના સિંધુ નદીનું પાણી પ્રાપ્ય છે. નડાબેટ સીમા પર પ્રાચીન મંદિરો, ગુફાઓ અને ઐતિહાસિક જંગલોનો સમૃદ્ધ સંગ્રહ છે. નડાબેટ સીમા પ્રમુખ સીમા છે અને આપણા દેશની સુરક્ષામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિ છે. નડાબેટ સીમા પર ભારતીય સૈનિકોનો યુદ્ધ બહુપ્રકારી થયો છે અને તેમની વીરતાને યાદ કરવામાં આવે છે. નડાબેટ સીમા પર અનેક યુદ્ધ સાથે સંબંધિત ઘટનાઓ ઘટી છે. આ બોર્ડર પાલનપુરથી 150 કિલોમીટર, ડીસાથી 100 કિલોમીટર, રાધનપુરથી 75 કિલોમીટર, અમદાવાદથી 270 કિલોમીટર દૂર છે. નજીકનું હવાઈ મથક અમદાવાદ છે. પાલનપુર, ડીસા અને ભીલડી નજીકના રેલવે સ્ટેશન છે. પ્રવાસીઓ માટે આકર્ષણો: નડાબેટ બોર્ડર ખાતે આર્ટ ગેલેરી, મ્યુઝિયમ, ઓડિટોરિયમ, ફૂડ ઝોન, વિશાળ ગાર્ડન, બાળકો માટે ગેમ ઝોન સહિત અનેક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. નડાબેટ બોર્ડર ઉપર મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, જેમાં સરહદ પર જવાનો કઈ રીતે 365 દિવસ ફરજ બજાવે છે, તેઓના લાઈફ પર એક થીમ બનાવી છે. સૈનિકોના પૂતળા મૂકવામાં આવ્યા છે. તેઓ બોર્ડર ઉપર જે પોતાની ફરજ બજાવતા હોય છે તે દ્રશ્યો લોકોને આ મ્યુઝિયમના માધ્યમથી જોવા મળે છે. તેમજ એક 500 લોકોની કેપેસિટીનું ઓડિટોરિયમ બનાવ્યું છે, જેમાં BSFના જવાનો દ્વારા ડોક્યુમેન્ટરી બતાવવામાં આવે છે. દરરોજ સાંજે 5 વાગે પરેડ યોજાય છે. આ ટુરિઝમ પ્રોજેક્ટ પર આવતા પ્રવાસીઓ માટે નાસ્તાની, જમવાની પણ વ્યવસ્થા કરાઈ છે. સાથે બાળકો માટે ગેમિંગ ઝોન પણ બનાવાયું છે. ટી જંકશન અને શૂન્ય પોઈન્ટ પ્રવાસીઓને અન્ય ઘણા આકર્ષણો સાથે રસપ્રદ અનુભવ આપે છે. એક ઊંચો વોચ ટાવર ખાસ કરીને મુલાકાતીઓને શૂન્ય રેખાની પારનો નજારો તેમજ સંખ્યાબંધ મનોહર સ્થળોનો નજારો આપવા માટે બનાવવામાં આવ્યો છે. નડેશ્વરી માતાનું મંદિર. નડેશ્વરી માતાનું મંદિર ભારત-પાકિસ્તાન સરહદ નજીક નડાબેટ વિસ્તારમાં સુઈગામ ગામ પાસે આવેલું છે. આ મંદિર દેવી નાડેશ્વરીને સમર્પિત છે. આ મંદિરની ખાસિયતની વાત કરવામાં આવે તો 1971ના યુદ્ધ બાદ આ મંદિરમાં પૂજા પણ દેશના જવાનો કરે છે. દેશની સરહદ પર ફરજ બજાવતા દેશના જવાનો દેશની રક્ષા સાથે મંદિરમાં માં નડેશ્વરની પૂજા અર્ચના પણ કરે છે. કહેવાય છે કે માતાજી પણ દેશના જવાનોની સાથે બોર્ડરની રક્ષા કરે છે. ની સાથે બોર્ડરની રક્ષા કરે છે. ટુરિસ્ટની એન્ટ્રી ફી એક વ્યક્તિના 100 રૂપિયા અને 12 વર્ષથી નાની ઉંમરના બાળકોના 50 રૂપિયા રખાયા છે. શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે 50 રૂપિયા ફી રખાઈ છે. શાળા કોલેજના વિદ્યાર્થીઓને તમામ પ્રકારનું માર્ગદર્શન ત્યાંના સ્ટાફ દ્વારા આપવામાં આવે છે. નડાબેટ સીમા પર પ્રવાસ કરવાનો અનુભવ એક વિશેષ અનુભવ છે જે પ્રવાસીઓને જીવનમાં એક અલગ અનુભૂતિ આપે છે. નડાબેટ સીમાની સર્વાંગી સંપત્તિ અને ઐતિહાસિક મહત્વના સ્થળો પ્રવાસીઓને આનંદની અને સંતોષની અનુભૂતિ કરાવે છે.